નમસ્કાર મિત્રો, ડીપ ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આ વિડીયોમાં આપણે જાણીશું ખૂબ અસરકારક એ ઘરેલું ઉપચાર વિશે. આજે ઘરેલું ઉપચાર તમને બનાવતા શીખડાવીશું મિત્રો. તે તમારા શરીરના બધા સાંધાના દુખાવાને, ભલે પછી શરીરના કોઈ પણ સાંધાનો દુખાવો હોય, પછી ભલે તમારા ઘૂંટણનો દુખાવો હોય કે પછી ગરદનનો દુખાવો હોય કે કમરનો દુખાવો હોય કે પછી શરીરના કોઈ પણ ભાગના સાંધાના દુખાવા હોય, આ બધા દુખાવાને કાયમી માટે ખતમ કરવા માટે એક રામબાણ ઉપચાર, ઉપયોગી ઉપચાર કહેવા જઈ રહ્યો છું. આ ઘરેલું ઉપચારને તમે ફક્ત 5 જ મિનિટમાં તમારી જાતે જ બનાવી શકો છો અને દરરોજ કોઈ પણ પરેશાની વગર ઉપયોગ પણ કરી શકો છો. તો ચાલો મિત્રો, ખોટો ટાઈમ બગાડ્યા વગર આ વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ એક ખૂબ જ ઉપયોગી ઘરેલું ઉપચાર વિશે. મિત્રો, તમે સાંધાના દુખાવાને એકદમ કાયમી માટે ઠીક કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી કે તમારા સાંધાઓની અંદર દુખાવો શા માટે થાય છે. મિત્રો, મહત્વના 3 કારણ હોય છે જે તમારા સાંધાઓના દુખાવા કરવા માટે જવાબદાર હોય છે. સૌથી પહેલું અને સૌથી મહત્વનું કારણ કહું તો કે કેલ્શિયમની કમી. હા મિત્રો, બીજું હોઈ શકે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ હોય છે તે ઘસાઈ ગઈ હોય છે. આ કાર્ટિલેજ એટલે કે સાંધામાં એક કેપ્સ્યુલ જેવી વસ્તુ હોય છે જે તમારા સાંધાને રક્ષણ કરવાનું કામ કરે છે અને સાંધાના ભાગમાં ચીકણો પદાર્થ પેદા કરે છે, જેના લીધે બંને હાડકાઓ હોય છે તે સામે સામે ઘસાતા નથી. ઘણી વખત એવું થાય કે આ કાર્ટિલેજ ઘસાવા લાગે અને તે સાંધાનો ભાગ પણ ઘસાવા લાગે છે અને ત્યાં બંને હાડકા વચ્ચે ગેપ પણ ઓછો થતો જાય છે અને તે સાંધાના ગ્રીસની કમી થઈ જાય છે. આ પણ એક મોટું કારણ છે સાંધાના દુખાવા પાછળનું. ત્રીજું કારણ હું તમને કહું તો કે ઇન્ફેક્શન. હા મિત્રો, ઇન્ફેક્શન એટલા માટે તમારા શરીરમાં જો ઇન્ફેક્શન થઈ જાય તો તે ભાગમાં દુખાવો, સોજો પણ થઈ જાય છે. આજે જે ઘરેલું ઉપચાર હું તમને બતાવવાનો છું, કહેવાનો છું, તેમાં બધી સામગ્રી જે આપણે ઉપયોગ કરીએ છીએ એ ખાસ કરીને 3 કારણને ધ્યાનમાં રાખીને આપણે સિલેક્ટ કર્યું છે. સૌથી પહેલી વસ્તુ ઘરેલું ઉપચાર માટે તમારે જોઈશે મિત્રો તે છે દૂધ. હા મિત્રો, દૂધ છે તે તમારા શરીરમાં કેલ્શિયમ માટે અને હાડકાઓને જવાબદાર બનાવવા માટે કેટલું જરૂરી છે તેનો અંદાજ આ વાત ઉપર તમે લગાવી શકો છો. જ્યારે નાનું નાનું બાળક જન્મ લે છે ત્યારે તે સમયે તેને ખાલી કુદરતી એવું બનાવ્યું છે કે ખાલી દૂધ જ પીને, તેનું કારણ ખાલી એટલું જ છે કે પ્રકૃતિ જાણે છે કે એક બાળકને મોટો કરવા માટે, ગ્રો કરવા માટે અને તેના હાડકાને વધારવા માટે દૂધ જ ખાલી એક એવી વસ્તુ છે જે બાળકને ફાયદો કરાવી શકે છે. બીજી વસ્તુ જે ઘરેલું ઉપચાર જોશે તે શું છે તો કે હળદર અને ત્રીજી વસ્તુ છે આદુ. આ મિત્રો, હું તમને 2 વસ્તુ એક સાથે કહું છું. તેનું કારણ એ છે કે આ બંને વસ્તુ એક સરખી અસર જ કરે છે તમારા સાંધાઓની ઉપર. તમે જ્યારે પણ આ વસ્તુનો ઉપયોગ કરશો ત્યારે બંને વસ્તુમાં મળતા બળતરા વિરોધી ગુણધર્મ અને દુખાવા નાશક ગુણધર્મ છે, જેના લીધે તમારા સાંધાના અંદરના સોજાને દૂર કરશે, ત્યાંના દુખાવાને પણ ઘટાડવાનું કામ કરશે. તેની સાથે જ એક મહત્વની અસર જે આ બંને વસ્તુને ઉપયોગ કરવાની થશે તે છે તમારા સાંધાની અંદર જે કાર્ટિલેજ ઘસાઈ ગઈ છે તે કાર્ટિલેજ રિપેર થવા માંડે છે અને તે ભાગ ગ્રીસ વધવા લાગે છે. તેના લીધે તમારા સાંધા મજબૂત બને છે અને તમને દુખાવાની સમસ્યા અને આર્થરાઇટિકલની સમસ્યામાં ઘણી બધી રાહત મળે છે. સો મિત્રો, તમે ક્યારે વિચાર્યું કે આપણા સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થઈ જાય છે?
શા માટે ઘસાવા લાગે છે? મિત્રો, ઘણા બધા કારણો હોય છે, પણ તેમાંથી બે એવા મહત્વના કારણ છે કે લગભગ 90% લોકોને જોવા મળે છે. પહેલું કારણ છે તમારો વજનનો પ્રમાણ વધવું. બીજી મહત્વનું કારણ હોય છે તમારા શરીરની અંદર કોલેજનનું પ્રમાણ ઘટી જવું. કોલેજન એક એવું પ્રોટીન છે જે કાર્ટિલેજ બનાવવાનું કામ કરે છે. તમારું જે કાર્ટિલેજ છે તેનું 90% ભાગ કોલેજનથી જ બને છે. ઉપર વધવાની સાથે સાથે જ ઘણી વખતે આપણા શરીરમાં કોલેજનનું પ્રમાણ ઘટવા લાગે છે અને તેનું ઉત્પાદન પણ ઘટી જાય છે, અને તેના લીધે જ આ જે સાંધાના કાર્ટિલેજ છે તે કમજોર પડવા લાગે છે. એટલા માટે જો ઉંમરના હિસાબે તમને સાંધાના દુખાવા થવા માંડ્યા હોય તો એવા કિસ્સામાં તમારે ખોરાકમાં એવી વસ્તુ ઉમેરવી પડશે કે જેના લીધે તમારું શરીર કોલેજનનું ઉત્પાદન વધારવા માટે. એક વસ્તુ એવી છે કે જે તમારા શરીરમાં ખૂબ સરસ કોલેજનનું પ્રમાણ વધારે છે, તે છે લીલા પાંદડાવાળા શાકભાજીઓ. જેટલા પણ લીલા પાંદડાવાળા શાકભાજીઓ છે તે ખૂબ જ સારામાં સારા હોય છે. એનું પ્રમાણ પણ કોલેજનનો સ્ત્રોત હોય છે. આ બંને સાથે તમે ટમેટાનો ઉપયોગ કરી શકો છો, બ્રોકલીનનો પણ ઉપયોગ કરી શકો છો. નોનવેજ ફૂડમાં પણ કોલેજનનો સ્ત્રોત સારા પ્રમાણમાં હોય છે. જેટલા પણ દરિયાઈ ખોરાક હોય છે, કોલેજનનો સ્ત્રોત સારા પ્રમાણમાં હોય છે. આ બધી વસ્તુને તમે રેગ્યુલર સેવન કરશો તો તમારા શરીરમાં કોલેજનની કમી ક્યારેય નહીં થાય. ઉપરાંત ઘણા બધા માર્કેટમાં કોલેજનની સપ્લિમેન્ટરી પણ મળે. જો તમારા શરીરમાં કોલેજનને ઘટ હોય તો તેની પૂર્તિ કરે છે. આ ટાઈપના ખાસ કરીને સપ્લિમેન્ટરી તમારા ડોક્ટર લખી દે છે, પછી તમે તેનો ઉપયોગ કરો છો તો તમને સાંધાના દુખાવાના અર્થરાઇટિકલની ઘણી બધી રાહત મળે છે. બીજી વસ્તુ, આ ઘરેલું ઉપચાર માટે તમારે જોશે તજ, જેને હિન્દીમાં દાલચીની કહેવાય. તજની અંદર બળતરા વિરોધી ગુણધર્મ જોવા મળે છે અને દુખાવા નાશે એટલે કે પકડીને એવા ગુણધર્મો હોય છે. તજના સેવનથી તમારા સાંધાના કાર્ટિલેજમાં વધારો થાય છે, સાંધાના ગ્રીસમાં કાર્ય કરે છે, જેના લીધે સાંધાના દુખાવામાં તમને ઘણી બધી રાહત થાય છે. ચોથી વસ્તુ તમારા ઉપચાર માટે જોશે ખાસ કરીને કાળા મરી. હા મિત્રો, કાળી મરીની અંદર શું હોય કે બળતરા વિરોધી ગુણધર્મો અને દુખાવા નાશક ગુણધર્મો હોય છે. આનો રેગ્યુલર ઉપયોગ કરવાથી પણ સાંધાના પટ કરતા દુખાવામાં રાહત થઈ જાય છે. આ ઘરેલું ઉપચાર તૈયાર કરવો હોય તો સાવ સહેલો છે, અને બનાવવા માટે તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ દૂધ લેવાનું, તેને ઉકાળવા દેવાનું છે, ગેસ ઉપર રાખી દેવાનું છે, અને જ્યારે આ દૂધમાં હુંફાળો આવે ત્યારે તેમાં તમારે નાખવાનું છે 1 ચમચી છીણેલો આદુ, અને સાથે જ 1/2 ચમચી હળદરનો પાવડર, 1 ટુકડો તમારે તજનો નાખવાનો છે. જો તેનો પાવડર હોય તો 5 ચમચી નાખવાની છે, અને સાથે જ તમારે આની અંદર 3 થી 4 કાળા મરી નાખવાના છે. કાળા મરીને ખાંડણીમાં પાવડર જેવું કરીને નાખવાનું છે. તેની સાથે જ આ બધી વસ્તુને સારી રીતે ઉકાળી લ્યો. ત્યાં સુધી આ દૂધને ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ 1 ગ્લાસમાંથી પોણો ગ્લાસનો થઈ જાય. અને જ્યારે ઉકાળીને પોણો ગ્લાસ દૂધ થઈ જાય ત્યારે તેને બીજા વાસણમાં ગળણીની મદદથી કાઢી લેવાનું છે. દરરોજ દિવસમાં 1 ટાઈમ તમે જરૂર પીવો. આની અંદર તમે ઈચ્છો તો સ્વાદ માટે થોડુંક મધ પણ નાખી શકો છો, અથવા ખાંડ પણ, અથવા સાકરનો ઉપયોગ કરી શકો. જો તમને ડાયાબિટીસ હોય તો તે વસ્તુ ના નાખતા, અને આવી જ રીતે આનો રોજિંદા સેવન કરવાનું ચાલુ કરી દો. આ ઘરેલું ઉપચાર મિત્રો તમે ટ્રાય કરશો ત્યારે પ્રથમ દિવસે તમને રાહત જેવું જોવા મળશે, અને તમને દુખાવામાં હલનચલનમાં તકલીફ આવતી હતી તે ખાલી 20 દિવસ સુધી રેગ્યુલર આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરશો તો ઘણું રિઝલ્ટ મળશે. મિત્રો, મને વિશ્વાસ છે કે તમારી તકલીફ 90% સુધી ઓછી થઈ જશે. આ ડ્રિંકને તમારે કયા સમય લેવાનું છે? આ ડ્રિંકને તમારે સવારે નાસ્તા કર્યા પછી, આ મિત્રો 1 કલાક પછી લેવાનું છે, અને રાત્રિના સમય તમે લઈ શકો છો, પણ નાસ્તા જમવા પછી તરત નથી લેવાનું. ખોરાક લીધા પછી 1-1.5 કલાક પછી આ ડ્રિંક લેવાનું છે. મિત્રો, મને આશા છે આજનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. આમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યા હશો તો વિડીયોને લાઈક
સારી એવી કમેન્ટ કરો કે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારું નામ શું છે. અને ચેનલમાં નવા હોય તો ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. બધા વિડીયો જે અંદર છે તે બધા જોઈ લ્યો, શેર કરો. અને ખાસ કરીને જે લોકોને દુખાવા છે હાડકાના, એ લોકોના વિડીયો શેર કરો, જેથી કરીને પુણ્યનું કામ પણ થઈ શકે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે.